आओ परम कृपाळु परमात्मा नंद नंदननी असीम कृपाथी कथा गंगा में स्नान करिए एनु पान करी अने जीवन ने धन्य बनावीए। प्रेमजी भाई खीमा भाई कणजालिया परिवार द्वारा आयोजित आ श्रीमद भागवत कथा नी अंदर पधारेला दरेक ज्ञाति बंधुओ सगा वहला इष्ट मित्रों दरेक नु यजमान परिवार वती हार्दिक स्वागत करूं छुं।
દ્વિતીય દિવસના દ્વિતીય સત્રનો પ્રારંભ કરીએ તે પહેલા વિઘ્ન ભંજન વિઘ્ન હર્તા ભગવાન ગણપતિજીના ચરણોમાં વંદન કરીએ. કોમળ નિર્મલ પવિત્ર વાણી આપે એવા સરસ્વતીજીના ચરણોમાં વંદન કરીએ. પુરાણ પુરુષોત્તમ શ્રીમદ ભાગવતજીના ચરણોમાં વંદન. માતા પિતા સદગુરુદેવ જેમની કૃપાથી સત્સંગ મળ્યો છે એમના ચરણોમાં વંદન. પધારેલા દેવતાઓ, ઋષિમુનિઓ, બ્રાહ્મણ દેવતાઓ આપના ચરણોમાં વંદન. સર્વે ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમ ચૈતન્ય મૂર્તિ ભગવાન શ્રી દ્વારિકાધીશના ચરણોમાં વંદન. જામ કલ્યાણપુર ગામની દરેક ચેતનાઓને વંદન. દરેક શ્રોતાજનો ભક્તજનોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. આવો શ્રી કૃષ્ણચંદ્રને જાણવા માટે એક ડગલું આગળ વધીએ. પવિત્ર ભાગવતની આ ગાથા જે સુખદેવના મુખેથી પરીક્ષિતે શ્રવણ કરી અને સદગતિને પ્રાપ્ત કરી. આ ભાગવતની કથાની અંદર ભગવાનની કથા છે. ભગવાન કેને કહેવાય? જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય ને. જેનામાં ગુણ હોય એને ગુણવાન કહેવાય, તો જેનામાં ભગ હોય એને ભગવાન કહેવાય. ઐશ્વર્યસ્ય સમગ્રશ્રિયા વીર્યસ્ય યશસ્શ્રિયા જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણાં ભગઈતિ રણાં. જેનામાં 6 વસ્તુ હોય ને એને ભગવાન કહેવાય છે. પહેલી વસ્તુ ઐશ્વર્ય, બીજું શૌર્યતા, ત્રીજો યશ, ચોથું લક્ષ્મી, પાંચમી વસ્તુ જ્ઞાન અને છઠ્ઠી વસ્તુ વૈરાગ્ય. આ 6 વસ્તુ જેનામાં હોય ને એને ભગ કહેવાય. અને શ્રી કૃષ્ણ પાસે આ 6 વસ્તુ છે. ઐશ્વર્ય ભગવાનનો અખંડ અને અવિનાશી છે. ભગવાનની શૌર્યતાની વાત કરીએ તો અજીત ભગવાનનું નામ છે. જેને જગતમાં કોઈ જીતી નથી શકતું, અતુલ્ય જેનામાં બળ છે અને સર્વોપરી જેની સત્તા છે. યશની વાત આવે તો જગતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશનો યશ ફેલાણો ને આટલો આ જગતમાં કોઈનો યશ ફેલાણો નથી. આજે સૌથી વધારે આ પૃથ્વી લોકમાં ભારતની ભૂમિમાં કોઈ કથાઓ થતી હોય તો એ સૌથી વધારે કૃષ્ણ કથા, ભાગવત કથા થાય છે. લક્ષ્મીની વાત આવે તો સોનાની દ્વારિકા અને એનાથી વધારે લક્ષ્મીના તો એ પતિ છે.
જ્ઞાનની જો વાત આવે તો ભગવાન પાસે કેટલું જ્ઞાન છે. ભગવાન પ્રભાસની અંદર જ્યારે ઓલા જરા નામના પારાધીના હાથે ભગવાન વિંધાણાને, ત્યારે ઉદ્ધવજીને ભગવાને જ્ઞાન આપેલું છે. અને આ પાંચે પાંચ વસ્તુ હોવા છતાં પણ ઈશ્વર પાસે વૈરાગ્ય છે. આ કોઈ વસ્તુ ભગવાનને સ્પર્શ નથી કરતી. ઈશ્વર પાસે આ વસ્તુ છે પણ ભગવાન એનો ભોગ નથી ભોગવતા. કોઈ વસ્તુ ઈશ્વરને ભોગવવી નથી, બસ પોતાના ભક્તોને આપવી છે. ભ એટલે ભક્તિ, વા એટલે ભગ, ગ એટલે ગમ સહનશીલતા, વા એટલે વાણી, વાણીમાં વિવેક, અને ન એટલે નમ્રતા. આ બધી વસ્તુ ભગવાનમાં છે. ભગવાનની કથા ગમે કોને? રામ કથા શશી કિરણ સમાના, 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 સંત ચકોર કરહી જય પાના, સંત ચકોર શ્રી જય પાના. રામ કથા શશી કિરણ સમાના. ભગવાનની કથા કેવી છે? ચંદ્રના કિરણો જેવી આ ભગવાનની કથા છે. ચંદ્રના કિરણો કેને ગમે? કહ્યું કે ચકોર નામના પક્ષીને એ ચંદ્રના કિરણો ગમે, અને આખી રાત ઊંધા માથાથી લટકી અને ચંદ્રની ચાંદનીને જોયા કરે, અને તો પણ તૃપ્ત ન થાય. એમ ભગવાનની કથા જે સાચો સંત હોય ને એને ગમે, અને ભગવાનની કથા એ રોજ સાંભળે તો એ તૃપ્ત ન થાય. એટલે રામ કથા શશી કિરણ સમાના, રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહી જય પાના, સંત ચકોર કરહી જય પાના. ચકોર પક્ષી જેવા સંતો હોય ને એને ભગવાનની કથા ગમે. રામ રાજ્ય ક્યારે આવે? રામ રાજ્ય ક્યારે આવે? રામ હૃદય ક્યારે બેસે? કહ્યું ભક્તિ રૂપી અયોધ્યાની ગાદી હોય ને, અયોધ્યાની ગાદી એટલે ભક્તિ. દશરથ એટલે વેદ, કૌશલ્યા એટલે જ્ઞાન, સુમિત્રા એટલે ઉપાસના, અને કૈકેયી એટલે કર્મ. જ્ઞાન, ઉપાસના અને કર્મ આ ત્રણેય વસ્તુ હોય ને તો હૃદય રામમાં બેસે. હૃદયમાં રામ બેસે. એક વસ્તુ હોય તો ન બેસે. ત્રણેય વસ્તુ એક સરખી હોવી જોઈએ. અને એ રામ દરેકના હૃદયમાં બેસવા માટે આવે છે. એવું નથી કે આ વ્યક્તિ આ ધનવાન છે, આ નિર્ધન છે, આ પાપી છે, આ પુણ્યશાળી છે, એવું નથી. સૂર્ય ભગવાન જ્યારે સવારમાં પરોઢ પડે ને બહાર આવે ને, અને જ્યારે ઈ તેજ આપે ને ત્યારે એ કોઈ દિવસ એમ ન કહે કે હું હિન્દુને જ તપસ્યાનું અજવાળું આપીશ ને મુસ્લિમને નહીં આપું, હું અમીરને જ આપું અને ગરીબને ન આપું. નહીં,
हरि व्यापक सर्वत्र समाना, हरि व्यापक सर्वत्र समाना, हरि व्यापक सर्वत्र समाना, हरि व्यापक सर्वत्र समाना, हरि व्यापक सर्वत्र समाना। भगवान બધા ઉપર સરખી જ કૃપા કરે છે, પણ જેનો પ્રેમ વધારે ને સાહેબ, જેનો પ્રેમ તે પ્રગટ હોય ને જાના, જેનો પ્રેમ વધારે ને ત્યાં વધારે પ્રગટ થાય છે। તમે જેને પ્રેમ કરો ને સાહેબ, એની દ્રષ્ટિ તમારામાં પડે। साहिब तमे भगवान ने प्रेम करो तो भगवान की दृष्टि तुम्हारा ऊपर पड़े, अने भगवान की दृष्टि पड़े ने बेड़ो पार थी जाए। बाप बेड़ो पार थी जाए, ये भी भगवान की दृष्टि शौनकादि ऋषियों ऊपर पड़ी छे। ज्या सुत जी આવી અને સૌનકાદી ઋષિઓને કથા સંભળાવે છે। સવારના સત્રમાં આપણે શ્રીમદ ભાગવત એક આંબાના ફળ જેવું આ પાકેલું ફળ છે ત્યાંથી શરૂઆત કરી। निगम कल्पतरोर्गलितं फलम, वेद रूपी कल्प वृक्ष में आवेलू आ मीठू पाकेलू फल। त्यारबाद नैमिषारण्य नामना जंगलनी सुंदर मजानी कथा। नैमिषारण्य नामना जंगल में 88,000 ऋषि मुनिओ आवे छे અને સૌનકજી એમાં આગળ આવી અને સુતજીને પ્રશ્ન કરે છે। 6 પ્રશ્ન કરે છે। છેલ્લો પ્રશ્ન, ધર્મ કહ શરણમ ગતઃ, અનાવતારમાં ધર્મ કોના શરણે ગયો? એ 6 પ્રશ્નના ઉત્તરમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા, 24 અવતારોની કથા, व्यासजीना जन्मनी कथा, देवर्षिना पूर्व जन्मनी कथा, व्यासजी द्वारा भागवतनी उत्पत्ति, गणपति बापा लखवैया थईने आवे अने भागवत प्रगट थया पछी केने आपवू ए समये योग्य पात्र सुखदेवजी आवे અને એમને ભાગવતનું દાન આપે। મહાભારતની કથામાં પ્રવેશ અને મહાભારતની કથાની અંદર દ્રૌપદીના 5 પુત્ર, દ્રૌપદીના 5 પુત્ર અશ્વત્થામા એને હણે છે અને અશ્વત્થામાને લજ્જિત કરી અને जीवन दान आपे छे। त्यां सुधीनी आपणे कथा सवारना सत्रमां जोई। ए कथाने आपणे आगळ वधारीए छीए। सुत उवाच अथ ते संपरे ताना स्वानामो दकमीच्छता गातुं सुकृष्णा गंगाया पुरस्कृत्य ययो श्रियः। पांडवो गंगा नदीना किनारा पर जाय छे। जे मृत्यु पामेला छे ने ए दरेकનું તર્પણ કરવા માટે
એમનું તર્પણ કરી ગંગામાં સ્નાન કરી અને પવિત્ર બને છે અને ત્યારબાદ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે. તતરાસિનમ કુરુપતિ, હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે અને કુરુપતિ ધૃતરાષ્ટ્રમ સહાનુજમ, ધૃતરાષ્ટ્ર મહારાજને જઈ અને વંદન કરીને પ્રણામ કરે છે. વંદનમાં બહુ શક્તિ છે. વંદનમાં બહુ શક્તિ છે. વ્યક્તિ નહીં, વિશ્વભરને ઝુકાવવાની તાકાત આ વંદનમાં છે. પ્રામાણિકતાથી વંદન કરે ને તો એમાં પ્રામાણિકતા હોવી જોઈએ. અને નહીતર વાત એમે આવે કે નમન નમન में फेर है बहुत नमे नादान, दजा दगा बाज दूजा नमे चीत चोर और कमाल. झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है. अकड़ तो मुर्दे की पहचान होती है. जे नमे नहीं कोई दिवस हरि ने गमे नहीं हो. ततरासिनं कुरुपतिं धृतराष्ट्रं सहानुजं, गांधारी पुत्र शोकार्ता पृथं कृष्णं च माधव. પાંડવો હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રને જઈને વંદન કરે છે. ગાંધારી પુત્ર શોકાર્તા, ધૃતરાષ્ટ્રને વંદન કરે અને માં ગાંધારી પાસે જઈ અને પોતાનો શોક વ્યક્ત કરે છે. કેવી આ કરુણ દિવ્ય કથા છે. તમે એક એક શબ્દ ખાલી હૃદયમાં ઉતારો. જેને પોતાના હાથે જ માર્યા છે એ જઈને ગાંધારી પાસે શોક વ્યક્ત કરે છે. કર્મની ગતિ ન્યારી છે. તતરાસિનમ કુરુપતિ, કુરુપતિ ધૃતરાષ્ટ્રને વંદન કરી અને ગાંધારીને કહે છે કે માં, અમને માફ કરો. આ હાથથી અમે અમારા ભાઈઓને મારી નાખ્યા છે, પણ માફી માંગવા માટે આવ્યા છીએ. ગાંધારી પુત્ર શોકાર્તા, ગાંધારી પાસે પોતાનો શોક વ્યક્ત કરે છે. પછી ભગવાન દ્વારિકાધીશ આગળ આવીને કહે છે કે મહારાજ, હવે યુધિષ્ઠિર હવે ધર્મના રાજા બને અને આપ એમને રાજ્યાભિષેક કરો. એ સમય આવી ગયો છે. આનંદથી ધૃતરાષ્ટ્ર પોતાના મસ્તકમાંથી મુકુટ ઉતારે છે. ધર્મરાજ યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરે છે. દૂધનો કળશ, જેમાં કેસર છે એવો દૂધનો કળશ એના ઉપર રેડે છે અને ધારા કરી અભિષેક કરીને મુકુટ પહેરાવે છે. હવે ધર્મનું રાજ્ય આવી ગયું છે. યાજયિત્વા સ્વમેધેસ્તં, ધર્મનું રાજ્ય આવ્યું, થવાનું શું હોય? ધર્મનું કામ બીજું શું થાય? આયાજયિત્વા સ્વમેધેસ્તં ત્રિભિરુત્તમ કલ્પકૈઃ, તદ્યસઃ પાવनं દિક્ષુ સતમન્યોરિવાતનો. પહેલો જ આદેશ ધર્મરાજનો એ છે,
याजयित्वा। हे प्रजाजनो, जो आप बधाईनी सहमति होय ने तो अश्वमेध यज्ञ करवानी मारी इच्छा छे। अश्वमेध, अश्व એટલે ઘોડો, એને રાષ્ટ્ર કહેવાય। અશ્વ એટલે રાષ્ટ્ર થાય અને મેધ એટલે ઉન્નતિ। રાષ્ટ્રની જેમાં ઉન્નતિ થાય ને એ અશ્વમેધ, જેમાં જ્ઞાનની ઉન્નતિ થાય, વિદ્યાની ઉન્નતિ થાય, શૈક્ષણિક ક્ષેત્રમાં જગત રાષ્ટ્ર આગળ વધે અને ધનની આહવાન, ધનનું આગમન થાય, વિદેશમાંથી ધન પોતાના રાષ્ટ્રમાં આવે, એને અશ્વમેધ કહેવાયો। યાજયિત્વા સ્વમેધેસ્ત્વં ત્રિભિરુક્તમ કલ્પકૈઃ તદ્યસઃ પાવनं દીક્ષો સતમન્યોધિવાતનો। અશ્વમેધ યજ્ઞની યાતના, ઈચ્છા પ્રજાજનોની સામે પ્રગટ કરે છે। પ્રજાજનો સહમતિ આપે છે રાજાને અને હવે દ્વારિકાધીશ ભગવાન કહે છે, હે ધર્મરાજ, મને હવે રજા આપો, હવે મારે દ્વારિકા જવું છે। ગંતુમ કૃતમતિર્બ્રહ્મન દ્વારકામ રથમાં સ્થિતઃ। શું કીધું? ગંતુમ કૃતમતિર્બ્રહ્મન। હે બ્રહ્મન, ધર્મરાજને કેવો મોટો શબ્દ ભગવાન દ્વારકાધીશે આપ્યો છે। ભલે જન્મથી તમે ક્ષત્રિય છો પણ કર્મથી બ્રાહ્મણ છો। તમારી રુચિ રોજ માટે ધર્મમાં છે, માટે દ્વારકામ રથમાં સ્થિતઃ। હવે મારે દ્વારિકા જવું છે, મને અનુમતિ આપો। અને જ્યાં અનુમતિ લે છે ને ત્યાં તો કોઈ સ્ત્રી બૂમો પાડતી પાડતી દ્વારિકાધીશ પાસે આવે છે। પાહી પાહી મહાયોગિન। કોઈ સ્ત્રી બૂમો પાડતી પાડતી આવે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે। નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરં। સ્ત્રી આવીને કહે છે કે પાહી પાહી મહાયોગિન, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, દેવ દેવ જગતપતે, હે જગતના ઈશ્વર, મારી રક્ષા કરો। નાન્યમ ત્વદભયં પશ્યે। દ્વારકાધીશ કહે છે કે પુત્રી શું થાય છે એ તો કહે। કહ્યું કે મને કોઈ તેજ આવી અને બાળે છે અને એ તેજ હમણાં જ મારા ઉદરસ્થ શિશુ છે ને એનું મૃત્યુ થઈ જશે, એને મારી નાખશે। ઉદરસ્થ શિશુ, મારા ઉદરમાં એક સંતાન છે, એનો વધ કરી નાખશે એ તેજ, હમણાં જ એ મરી જશે, મને એવું લાગે છે। પાહી પાહી। સુતજી મહારાજ કહે છે કે હે સૌનકાદિ ઋષિઓ, એ બીજું કોઈ નહીં, વીર અભિમન્યુની પત્ની ઉત્તરા છે। ઉત્તરા કહે છે પાહી પાહી। પાંચ પાંચ પાંડવો ઉભા છે, એના સસરા, પણ એ કોઈ પાસે નથી ગઈ, દ્વારકાધીશના શરણે ગઈ છે। કારણ સર્વોપરી સત્તા, સર્વોપરી સત્તા ત્યાં ગયા છે। અને બીજું કારણ એ છે કે એક વખત દ્રૌપદીએ ઉત્તરાને પોતાની બાજુમાં બેસાડીને કહ્યું, પુત્રી સાંભળ, જ્યારે જીવનમાં દુઃખ પડે ને ત્યારે આ કોઈ વ્યક્તિના શરણે નહીં જતી, કારણ ભરી સભામાં આ પાંડવોએ મને લજ્જિત કરી છે, અરે મને વેચી નાખી છે। સ્ત્રીનું અપમાન કોઈ દિવસ ભૂલે નહીં હો।
દિવસ ભૂલતી નથી. અપમાન ક્યારેય ન ભૂલે. પછી ગમે એટલું સન્માન આપો તો એ શું? આ પાંડવોએ મને વેચી છે. દુઃખ પડે ને ત્યારે પુત્રી કોઈ દિવસ કોઈના શરણે નહીં જતી. જરૂર પડે ને ત્યારે ભગવાન દ્વારકાધીશના શરણે જજે. એટલે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ પદભયો પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. હે દ્વારકાધીશ મારી રક્ષા કરો. હે જગત ગુરુ, હે જગતના ઈશ્વર મારી રક્ષા કરો. કારણ કે મારું ગર્ભસ્થ શિશુ છે ને હમણાં જ મૃત્યુ પામશે. ભગવાન એ સમયે સમજી જાય છે કે અશ્વત્થામાનું આ ઘોર કૃત્ય છે. અશ્વત્થામા નદીના કિનારા ઉપર ઊભી અને પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ક્યાં નદીના કિનારા ઉપર આગળ કથા આવશે તમને ખબર પડી જશે. બ્રહ્માસ્ત્ર છોડે છે પાંડવોને નિર્બીજ કરવા માટે. આ પૃથ્વીમાં પાંડવો જ ન જોઈએ, એનું બીજ જ ન જોઈએ. એટલા માટે ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. વિચાર તો કરો, આ વિદ્યાનો આનાથી વધારે દુરુપયોગ બીજો શું હોય? એટલે પાત્રની વાત આવે છે અહીંયા. દેશ, કાલ અને પાત્ર. દેશ, કાલ અને પાત્ર, આ ત્રણ વસ્તુ જોવાની છે. એક દેશ જોવાનો છે, બીજું કાળ એટલે સમય જોવાનો છે, અને ત્રીજું પાત્ર. તમારે જ્યારે દાન આપવું હોય ને ત્યારે કયા સ્થાનથી તમે દાન આપો ની મહત્વની વાત છે. બીજો કાળ, કયા સમયે તમે દાન આપો છો એ મહત્વનું છે. અને ત્રીજું કયા પાત્રને તમે દાન આપો છો એ મહત્વનું છે. ગંગા તરંગ પ્રવાહ ચલે, કુંભ કો જલ पियो न पियो, हृदय में अब रघुनाथ बसे. અને પાણીની તરસ હોય તો તમે ને હું ચોખ્ખું પાણી પીએ. અત્યારે ફેશનમાં છે થોડુંક બિસ્લેરીનું પાણી પીએ. પણ અહીંયા હોય ગંગા નદીના કિનારે જાવ ને ત્યારે ત્યાં બિસ્લેરી નો પીવાય, ત્યાં તો ગંગાને ખોબા ભરી ભરીને પી લેવાય. પણ ગંગા તરંગ પ્રવાહ ચલે, કુંભ કો જલ पियो न पियो, ત્યાં માણસ બોટલ લઈને પીતો હોય. ન્યાય નથી કરવાનો. એમ હૃદય में अब रघुनाथ बसे. આ હૃદયમાં હવે દ્વારકાનો નાથ આવીને બેહી ગયો. ઓર કો નામ લિયો ન લિયો, હવે બીજાનું નામ લેવાથી શું ફાયદો? હે ને? અને જેનું નામ છે એનું નાશ છે. સાહેબ એનું નામ લઈએ જે ક્યારેય આપણા નામનો નાશ ન થવા દે. સમજાય ને? એનું નામ લઈએ કે જેનું નામ લેવાથી આપણા નામનો નાશ ન થાય. એ મીરાબાઈ, તુકારામ, નરસિંહ, ગોરો કુંભાર, હરિરામ, જલારામ, અરે જેનું નામ બોલો સાહેબ આ બધાએ એકને જ ભૈજા છે. અને એ કોઈના નામનો હજી નાશ નથી થયો. માટે હૃદય में अब रघुनाथ बसे, और को नाम लियो न लियो. कर्म संजोग, कर्म संजोग सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कवि गंग कहे सुन सा अकबर, मूर्ख मित्र कियो न कियो. मित्र कीजिए तो ऐसा ढाल सरीखा होय, सुख में पीछे और दुख में आगे होय. पाहि पाहि महायोगिन. ઉત્તરા ભગવાન પાસે આવીને કહે છે કે હે નાથ મારી રક્ષા કરો. એ જ ક્ષણે વિલંબ કર્યા વગર એ જ ક્ષણે ભગવાન દ્વારકાધીશ ત્યાં ઊભા છે. અને ભગવાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને ઉત્તરાના શ્વાસની અંદર પ્રવેશ કર્યો.
શ્વાસ લીધો ને એના રજના ભાવથી ભગવાન સીધે સીધા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે અને બ્રહ્માસ્ત્રનું તેજ ધીરે ધીરે હણે છે. કઈ રીતે? જે રીતે સૂર્ય આવે અને ઓલી ધુમ્મસ दूर થઈ જાય ને, એ ધુમ્મસ ને જે હણી નાખે ને સૂર્ય, એમ ભગવાને બ્રહ્માસ્ત્રના તેજને હણી નાખ્યો છે. બ્રહ્માસ્ત્ર અમોઘ છે. બ્રહ્માસ્ત્ર અમોઘ છે, એ પાછું ન મળે. પણ સાહેબ, જેણી આપ્યું ને એની આજ્ઞામાં હોય. અને બ્રહ્માસ્ત્ર અમોઘ છે, પરંતુ શ્રી કૃષ્ણ એ નારાયણ છે, એટલે એનું તેજ એમાં સમાઈ ગયું. નાશ નથી થયો, સમાઈ ગયું તેજ. અને પછી ભગવાન ધર્મરાજ પાસે કહે છે, ગંતુમ કૃતમતિર બ્રહ્મન દ્વારકામ રથમાં સ્થિતઃ ઉપલેભે વિધાવંતી ઉત્તરમ ભયગેહવના. ધર્મરાજને કહે કે હવે મને દ્વારિકા જવા માટે રજા આપો. ભગવાન પોતાના રથને તૈયાર કરાવે છે. ઉદ્ધવ અને સાત્યકી સાથે છે. અને જ્યાં ભગવાનનો રથ, ભગવાન હજુ તો રથ ઉપર બેસે છે અને રથનું એક પૈડું ખાલી ફરે છે ને, ત્યાં તો એક સફેદ વસ્ત્રમાં સ્ત્રી ભગવાનની સામે હાથ જોડીને ઊભી છે. સફેદ વસ્ત્ર છે, હૃદયમાં ભક્તિ છે, આંખમાં આંસુ છે. ભગવાનની સામે હાથ જોડીને ઊભી. નમસ્તે પુરુષમ ત્વામ. હાથ જોડી અને નમસ્તે વંદન કરે છે. નમસ્તે પુરુષમ ત્વામ મધી અધીશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતં. બંને હાથ જોડી અને વંદન કરે છે. ભગવાન પાછા રથમાંથી નીચે ઉતરે છે અને જોવે છે તો કોણ છે? કુંતામાં. કુંતામાં છે. હાથ જોડી અને વંદન કરે, મસ્તક ઝુકાવે છે. નમસ્તે પુરુષમ ત્વામ અધીશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતં. વંદન કરીને કહે છે, હે પ્રકૃતિ થા પર, હે પ્રભુ આપ પ્રકૃતિથી પર છો. અંતર બહિ વ્યવસ્થિતમ. મારા અંતરની અંદર, મારા હૃદયમાં પણ તમે છો અને બહાર પણ તમે છો. હે જગત ગુરુ, હે આદિ પુરુષોત્તમ પરમેશ્વર, હું આપને વંદન કરું છું. ભગવાન દ્વારિકાધીશ કહે છે કે કુંતા બુઆ, ભગવાનના ફૈબા થાય છે ને, કહે છે કે ફૈબા આ શું કરો છો? તમે મારી સ્તુતિ કરો છો? ઉભા નથી રહેતા. કૃષ્ણાય વાસુદેવાય. ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, હે વાસુદેવ, જગતના ક્લેશને હરનારા તમે છો. હે અનંત, હે અવિનાશી, હે પુરુષોત્તમ, હે સર્વ વ્યાપક પ્રભુ, આપના અનેક રૂપો છે, એને હું વંદન કરું છું. દ્વારકાધીશ કહે છે કે બુવા પણ વાત શું છે? કહ્યું, પ્રભુ હું આપને ઓળખી ગઈ છું. કૃષ્ણાય વાસુદેવાય
દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, હે દેવકી નંદન, હે નંદલાલ, હે ગોવિંદ, હું આપને ઓળખી ગઈ છું, મારા વંદનને સ્વીકારો. હે પ્રભુ, મને ખબર છે કે તમારી જ નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું છે અને એમાંથી બ્રહ્મા અને બ્રહ્માથી જગત. એ જ કમળની રોજ માટે તમે માળા ધારણ કરો છો. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને. હે પદ્મનાભ, હે પંકજ, હે કમળની માળા પહેરનાર, હે નારાયણ, નમઃ પંકજ નેત્રાય. તમારી આંખો પણ કમળ જેવી છે. નમસ્તે પંકજાગ્રહે. આપના ચરણ પણ કમળ જેવા છે. હે પ્રભુ, મારા વંદનને સ્વીકારો. કહ્યું, બુવા મને વાત કરો ને, શું છે? કહ્યું કે નહીં પ્રભુ, અહીંયાથી તમારે જવાનું નથી હો. કારણ કે જ્યારે જ્યારે મારા જીવનમાં મેં જોયું છે. કહ્યું આ બધી વાતો છોડી દો બુવા, જે જોતું હોય તે માંગી લ્યો. આ બધી વાતો છોડી દો, જે જોતું હોય તે માંગી લ્યો. શું છે? કોઈ વસ્તુ કામ બાકી છે? કહ્યું કાંઈ બાકી નથી. કાંઈ જોયું છે? કારણ કુંતા છે ને, એ કુંતલ દેશની રાજકુમારી છે, પરંતુ વસુદેવની સગી બહેન પૃથા એનું નામ છે. પૃથા એનું નામ છે. પણ કુંતલ દેશમાં કોઈ સંતાન ન હતા ને, એટલે વસુદેવે પોતાની પુત્રી, પોતાની બહેન પોતાના મિત્રના ઘરે આપે છે. એટલે અહીંયા આ કુંતલ દેશની અંદર એ કુંતલ દેશની રાજકુમારી પાંડુ રાજાને વળીને આવી છે. વસુદેવની બહેન છે ને, એટલે એ કુંતા, સાચું નામ પૃથા, એને એ પૃથાને કહે કે કઈ જોઈએ છે? કહ્યું કે હા જોઈએ છે. માંગી લ્યો, શું જોઈએ છે? માંગતા આવડી ગયું. બહુ સરસ માંગ્યું છે કુંતાજી. આવું કોઈ નથી માંગતું. વિપદ સંતુ નઃ સસવાત તત્ર તત્ર જગદ ગુરો ભવતો દર્શનો યસ્યા અપુનર્ભવ દર્શનો. વિપદ સંતુ નઃ સસ્વત. હે દ્વારિકાધીશ, મારા ડગલે અને પગલે મને દુઃખ આવે ને એવું વરદાન આપો. મારા ડગલા જ્યાં જ્યાં હું આગળ જાઉં ને ત્યાં મારા જીવનમાં વિપત્તિ આવે. વિપદ સંતુ નઃ સસ્વત. મને ડગલે ને પગલે દુઃખ આવે એવા આશીર્વાદ, એવું વરદાન આપો. કહ્યું પણ કેમ? કહ્યું કે જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું ને, ત્યારે હે શ્રી કૃષ્ણ, હે દ્વારિકાધીશ, તમે મારી નજીક હતા. જ્યારે લાક્ષા ગૃહની અંદર ષડયંત્ર રચાણું અને મારા સંતાનોને બાળવાની વાત હતી, એ સમયે પ્રભુ તમે અમારી સાથે હતા. વનની અંદર વનવાસના 12 વર્ષની અંદર જ્યારે હિડમ્બ જેવા મોટા મોટા રાક્ષસો મારા પુત્રોને મારવા માટે આવ્યા હતા ને, ત્યારે તમે અમારી સાથે હતા. અરે હમણાં જ યુદ્ધ ભૂમિની અંદર જ્યારે રથીઓ અને મહારથીઓએ મારા પુત્રોને ઘેરી લીધા હતા, ત્યારે એ યુદ્ધમાં પ્રભુ તમે અમારી સાથે હતા. ઉત્તરાના ગર્ભની રક્ષા પ્રભુ તમે હમણાં જ કરી છે.
માટે પ્રભુ મારા જીવનમાં ડગલે અને પગલે વિપત્તિ આવે હો. વિપદઃ સંતુ ન શશ્વા. જ્યારે જ્યારે મને વિપત્તિ આવે છે ને ત્યારે મને તમારા દર્શન થાય છે. શાસ્ત્રીજી, જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે દ્વારકાધીશ બાજુમાં ઊભો રહી જાય, બાજુમાં ઊભો રહી જાય, તમારી સામે આવી જાય, તમારી બાજુમાં ઊભો રહી જાય. પણ એના માટે પહેલા કેળવણી, એને પહેલા આપણામાં ઈ લાયકાત કેળવવી પડે. ઈ લાયકાત જો તમે કેળવી લ્યો ને તો ભગવાન ઊભો રહી જાય. અને એવી લાયકાત અર્જુનમાં હતી, અર્જુનમાં હતી એવી લાયકાત. વનવાસના 12 વર્ષનો સમય હતો ને ત્યારે અર્જુન સ્વર્ગની અંદર ગયો. સ્વદેહ, મહાભારતની કથા છે મામા. સ્વદેહ અર્જુન સ્વર્ગમાં ગયો, કારણ કે ઇન્દ્રનો પુત્ર છે. અર્જુન સ્વર્ગમાં આવી અને ઇન્દ્રના ઇન્દ્રાસનની બાજુમાં બેઠા. અને સ્વર્ગના દેવતાઓ જોવે છે. એક દિવસ નથી રોકાણા, બહુ જાજા દિવસો સુધી સ્વર્ગમાં રહ્યા. 6 મહિનાનો સમય સ્વર્ગમાં કાઢ્યો છે અર્જુને. અને ત્યાં ગાંધાર, ત્યાં ઉર્વશી પાસેથી એ નૃત્ય શીખ્યા છે. એક દિવસ ઉર્વશી બહુ સરસ મજાનું નૃત્ય કરે છે, સ્વર્ગની અપ્સરા છે. અને અર્જુન એની સામે જોવે છે, મિત માંડી દીધી. ઇન્દ્રને એમ થયું કે અર્જુનને ઉર્વશી ઉપર પ્રેમ જાગ્યો છે. એટલે ઉર્વશીને આજ્ઞા કરી કે જાઓ અર્જુનની સેવા કરો. ઉર્વશી અર્જુનની સેવા કરવા માટે જાય. અને સેવા કરવા માટે જાય ને ત્યારે એક ડગલું પાછળ હટી જાય અર્જુન. કહ્યું કે આપ, કહ્યું કે હું તારી સેવા કરવા માટે આવી છું અર્જુન. કહ્યું કે આપ તો સ્વર્ગની અપ્સરા, આપ તો દેવી કહેવાઓ. કહ્યું કે આજે જ્યારે નૃત્ય ચાલુ હતું ને ત્યારે તું મારી સામે જોતો તો. હા, એ વાત સાચી છે. કહ્યું એટલે સેવા કરવા માટે આવી છું. ત્યારે અર્જુને કહ્યું કે નહીં, હું તમને જોતો તો એ વાત 100% સાચી છે, પણ હું એવું વિચારતો હતો કે અમારા કેટલા પુણ્ય હશે કે આ પૂરું વંશ આ ઉર્વશીથી પ્રારંભ થયો છે. કારણ કે પૂર્વા નામના રાજાની પત્ની ઉર્વશી નામની અપ્સરા હતી. એને અપ્સરા, આનાથી અમારો વંશ આગળ વધ્યો છે. હે દેવી, હું એટલા માટે તમારા દર્શન કરતો હતો કે તમે મારા કુળના માં છો. ત્વમામ કુલ જનની, તું તો મારા કુળની જનની છો. ઉર્વશી કહે કે એ મનુષ્ય લોકના સંબંધ અહીંયા ન હોય. કાં તો મને સેવા કરવા આપ અને કાં તો શ્રાપ સ્વીકાર. કહ્યું કે સેવા નથી કરવી, શ્રાપ આપી દો. કહ્યું કે જા નપુંસક બની જાય. જે શ્રાપને સ્વીકારી શકે ને એની પાસે દ્વારકાનો નાથ આવે. એને જે આ સ્વીકારે ને, અરે નપુંસકતા સ્વીકારે પણ અર્જુન પાપ ન કરે. અર્જુનનું એક નામ નિષદ છે. નિષદ, નિષ્પાપ જેને કહેવાય ને એ અર્જુન છે. વિપદઃ સંતુ ન શશ્વા. કહે છે અમને ડગલે ને પગલે દુઃખ આપો, આપત્તિ આપો. હે પ્રભુ, વનવાસના સમયે તમે અમારી રક્ષા કરી છે. અનેક પ્રકારની સ્તુતિ કરે છે. ભગવાને વિચાર કર્યો કે હવે જો કુંતામાં મને વંદન કરશે ને તો આ પાંડવોને કેમ સાચવીશ. એટલે ભગવાને શું કર્યું ખબર છે? પૃથમેત્યં કલ્પદે પરિણુતાખિલોદય
मंदं जहास वैकुंठो मोहयनिव मायया। મંદમ જહાસ વૈકુંઠો. ભગવાને કાંઈ નથી કર્યું. કુંતા માની સામે જોઈ અને મંદ મંદ હાસ્ય કર્યું. અને ભગવાન મંદ મંદ હાસ્ય કરે ને એટલે સીધા ભગવાનના હાસ્યમાંથી માયાદેવી નીકળે અને સામેવાળાને ચોટી જાય. જગન મોહિની માયા નીકળી અને કુંતાજીને સીધે સીધી ચોટી ગયો. કુંતાજી બધું ભૂલી ગયા. જે વાતો હતી બધી ભૂલી ગયા કુંતાજી. શું કહ્યું? પૃથમે પૃથયેથમ કલ્પદૈ પરિવૃતાખિલોદય મન્મદં જહાસ વૈકુંઠો મોહયનિવ માયયા. પોતાની માયાથી કુંતાજીને મોહિત કરી દીધા. અને ભગવાન કહે છે કે શું કહો છો માં? કુંતાજી કહે કે પ્રભુ થોડાક દિવસ રોકાઈ જાવ ને. ઓલી વાત બધી ભૂલાઈ ગયો. ભગવાન કહે છે હવે હું દ્વારિકા જાઉં. આટલામાં સુભદ્રાજી આવે છે. સુભદ્રાજી આવીને કહે છે કે ભાઈ થોડા દિવસ રોકાઈ જાવ ને. આટલામાં ભીમસેન આવે છે. ભીમસેન આવીને કહે છે હે ગોવિંદ થોડા દિવસ રોકાઈ જાવ ને. આ મહાભારતના યુદ્ધમાં વ્યવસ્થિત જમાણું નથી. ભગવાન કહે એ વાત તમારી સાચી છે. થોડા દિવસ રોકાવ ને તો સાથે લાડવા ખાઈએ. ધર્મરાજ આવીને કહે કે હે અચ્યુત થોડા દિવસ રોકાઈ જાવ ને. જો અલગ અલગ નામથી બધા બોલાવે છે. કૃષ્ણ, ગોવિંદ. અહીંયા આવી અને કહે છે ધર્મરાજ કે હે અચ્યુત થોડા દિવસ રોકાઈ જાવ ને. જ્યારે બલરામજી ભગવાનને બોલાવે ને ત્યારે કનૈયો કહીને બોલાવે. હે કનૈયા અહીંયા. મીરાબાઈ બોલાવે ત્યારે કે હે ગિરધર હવે જલ્દીથી પધારો. હે અચ્યુત થોડા દિવસ રોકાઈ જાવ ને. અર્જુન કહે કે હે મધુસૂદન થોડા દિવસ રોકાઈ જાવ ને. ભગવાને કહ્યું આટલું બધું કયો છો તો રોકાઈ જાવ, બીજું શું. મને જવા દો ને કર હું આમાંથી બહાર નહીં નીકળું. હિતેશભાઈ મને હવે આમાંથી આગળ નીકળવા દો, નકર હું બહાર નહીં નીકળું. રોકાઈ જાય આમાં. ભગવાન રોકાઈ જાય છે. સુભદ્રાને શું થયું ખબર? કે મેં એકવાર કીધું ને કે ભાઈ રોકાઈ જાવ એટલે રોકાઈ ગયા. મારું માને. બધા બહેનોને હોય હું કહી દઉં એટલે પૂરું. મારું માને બાકી કોઈનું ન માને. તારું તારા ઘરે આહ રાજા ધર્મ સુત ચિંતયન સુહૃદામ વધમ પ્રાકૃતેનાત્મના વિપ્રા સ્નેહમોહવશો ગતઃ. ભગવાન થોડા દિવસ રોકાઈ જાય છે. અને એ સમયે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાનું જે રાજ્ય છે ને એનું પરિભ્રમણ કરવા માટે જાય છે. રાત્રિના સમયે વિચરણ કરવા માટે જાય છે. અને રાજ્યની અંદર કેવી કેવી વાતો થાય સાંભળવા માટે જાય છે. ઓલું છે ને નિંદ્રા में जाग सार, बात में विचार सार, वेरी को भाव सार, स्त्री को मार सार. એના જેવી વાત છે. નિદ્રા में जाग सार, નિંદ્રામાં જાગવું એ જીવનનો સાર છે. ઘણા કહેતા હોય ખબર હું હુઈ જાઉં એટલે કોઈનો નહીં. ઉમે તું કોઈનો નહીં ભાઈ. ના રે ના. તને નિંદરમાં જો કઈ ખબર જ ન પડતી હોય પછી કેતો હોય કે આ તમે ઢોલ નગારા વાગે પણ આપણે પછી ના ફેર પડે. વાહ વાહ.
નિંદ્રા में जाग सार, નિંદ્રામાં જાગવું, વાત में વિચાર સાર. કોઈ પણ વાત કરો તો પહેલા વિચાર કરો. વેરી કો ભાવ સાર, જેને પહોંચી ન શકીએ ને એને પ્રેમ આપી દો. એને ખબર છે કે હવે આપણે આને નહીં જ પહોંચી, હથિયાર મૂકી દો. તારા જેવો મેં જોયો નથી, થઈ જાય રેડિયો, થઈ જાય. રાત્રિના સમયે આહરાજ ધર્મસુતાસ, ધર્મરાજ રાત્રિના સમયે વિચરણ કરે છે. પ્રજાઓ કેવી વાતો કરે એ સાંભળવા માટે એક દિવસ વહેલી સવારે પોતાના ઈષ્ટદેવની પૂજા કરી અને પોતાના રાજસભા તરફ જતા હતા. અને એવામાં કોઈ સ્ત્રીઓ એમને સામે મળે છે ને આંખમાં આંસુ છે. બાળકો સામે બાજે છે. ઓલી સ્ત્રીઓ જોવે છે પણ કાંઈ નથી કહેતી. શું કામ નથી કહેતી ખબર? એ છોકરાઓ બાજતા બાજતા કહે છે કે તારા ક્યાં પિતા છે તે મને કઈ કહેશે, મારા પિતા તો હજી જીવતા છે. આમ જ્યારે કહ્યું ને ત્યારે બંને સ્ત્રીઓ રુદન કરે છે. કારણ ધર્મરાજને જોવે છે, કાંઈ બોલતી નથી, પણ ધર્મરાજને પોતાના હાથ તરફ જોઈ અને ધર્મરાજ કહે છે કે પુત્ર તારા પિતા ક્યાંથી હોય, અમે એને મારી નાખ્યા છે. અહો મે પશ્યતા જ્ઞાનમ, મનની અંદર દુઃખ થાય છે કે હવે આ રાજ્યને શું કરવું. ધર્મરાજ કહે કે જે રાજ્ય કરવા માટે આટલી મહેનત કરી અને આ રાજ્ય પ્રાપ્ત કર્યું, પણ ભોગવા આ મળ્યું તો છે, પણ કેની સાથે બેસીને ભોગવું? કેમ કે સભામાં જે બેસવા વાળા હતા એ તો બધા વયા ગયા છે. બધા સિંહાસનો ખાલી પડ્યા છે. ભગવાન પાસે ખાલી અન્નના ભંડાર જ નહીં માંગતા, એની સાથે ખાવા વાળા ભગવાન પાસે માંગજો. અન્નના ભંડાર ભર્યા હશે ને કોઈ ખાવા વાળું નહીં હોય તો અહો મે પશ્યતા જ્ઞાનમ. મનની અંદર વિષાદ ઉત્પન્ન થાય છે અને સીધે સીધા ભગવાન પાસે જાય છે. ભગવાન પાસે જઈને કહે છે કે પ્રભુ હવે મારે આ રાજ્ય નથી જોતું. ઇતિ ભીત પ્રજાદ્રોહાદ, મેં પ્રજાનો દ્રોહ કરી દીધો છે. સર્વધર્મ વિધિ વિવિત્સયા તતો વિશસનમ પ્રાગા યજ્ઞદેવ વ્રતો. હે પ્રભુ હવે મને રાજ્ય નથી જોતું, કારણ કે મેં 18 અક્ષૌની સેના સામે મરાવી નાખી છે.